જય દ્વારકાધીશ, જય માતાજી, હર હર મહાદેવ બધાને। આશા કરું છું કે તમે બધા મજામાં હશો અને મને આટલો સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો બધાનો। અને આજે હું આવી ગઈ છું મંદિરે, ને આ મંદિરની ખાસિયત એ છે કે અહીંયા તમને ખૂબ જ શાંતિનો અનુભવ થાય છે। અને આ મંદિરની જે આ મૂર્તિ તમે જોઈ રહ્યા છો તે 108 કૂવાના પાણીથી સ્નાન કરાવી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે। અને અહીંયા જે મહાદેવનું મંદિર છે, રાજરાજેશ્વર મહાદેવ તમે જોઈ રહ્યા છો, તે સ્વયંભૂ પ્રગટ થયેલ મંદિર છે। શિવલિંગ છે, સ્વયંભૂ પ્રગટ થયેલ શિવલિંગ છે। અને અહીંયા હનુમાન દાદાનું, કાળભૈરવ દાદાનું અને બીજા અનેક મંદિર છે। અને આવા મારા બધા કષ્ટો દૂર થાય છે। ને તમે જોઈ શકો છો કે આ રાજકોટથી થોડું દૂર છે। રાજકોટમાં રહેશે ને તો ખબર જ હશે કે આ જગ્યાએ આવ્યા છે, કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મને। અને અહીંયા આવવાથી તમારા દરેક પ્રકારના કોઈ પણ જાતના રોગ હોય કે કંઈ પણ હોય તે બધું જ દૂર થાય છે। અને અહીંયા આવો તો તમને તમારા મનને એટલી શાંતિ મળે, તમે અહીંયા થોડીક વાર બેસો તો તમને એમ થાય કે કલાકોના કલાકો અહીંયા બેઠા રહીએ આપણે। અને આ મંદિર રાજકોટથી તદ્દન નજીક છે અને થોડુંક ઉપર હોવાથી અહીંથી તમને આખું રાજકોટ દેખાશે। અને અહીંયા તમે જોઈ શકો છો કે સૂર્યદાદાના પણ દર્શન તમને થાય છે। આ એનો પાછળનો ભાગ છે, અત્યારે કામ ચાલુ હોવાથી બધી વસ્તુ અહીંયા પડેલી છે। અને ઘણા ટાઈમથી મારા વિડીયો નહોતા આવતા, એનું કારણ છે કે મારા નાની ઓફ થઈ ગયા છે। અને એમ કહેવાય છે ને કે નાની વગર મોસાળ અધૂરું છે।